સ્વામિનારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચર્ચિત નિજ જને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ઋત્વારોટક મેક પાણિતલકે વંત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોક સેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનં મંદેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેરमुदां ધર્માનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ સુદ પડવો તારીખ 16/7/2026 બુધવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી લીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે सकल जन चीते अति चहे
કુસાંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આપણે સંત મૂળદાસની વાત વિસ્તારથી કરી હતી. લગભગ હવે પૂરું થવાની તૈયારી છે, એટલે ફરી પાછું તમને તાજું થાય એટલે ટૂંકમાં આપણે એને થોડું યાદ કરી લઈએ. મૂળ આમોદરા ગામના એક કરશન લુહારના દીકરા મૂળજી, માતાનું નામ ગંગાબાઈ, એના પત્નીનું નામ વેલુબાઈ. 16 વર્ષે મૂળજીના લગ્ન થયેલા. વેલુબાઈની ઉંમર 14 વર્ષની હતી. લાકડાની સળગતી ભઠ્ઠી જોઈ અને વૈરાગ થયો. બાપાને કીધું કે હવે હું આ ધંધો નહીં કરું, અને બીજો ધંધો એના પિતાને પસંદ નહોતો. એ ડોલ ભરીને ભઠ્ઠી ઠારી નાખી, મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા ભગવત આરાધના કરવા માટે. પૂરા 2-3 વર્ષ સુધી ભારત ભૂમિના તીર્થોની યાત્રાઓ કરી અને ફરતા ફરતા સાંજના સમયે પીપાવાઓ પાસે ઝોલાપર ગામ છે, ત્યાં એવા ગામને ચોરે આરતી રામજી મહારાજ ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા. ત્યાં એ ગામના એક દેવાનંદ આહિર, એ ભલો માણા, જોયું કોઈ અજાણ્યો માણસ છે, એટલે આનો સહજ સ્વભાવ કે અજાણ્યો કોઈ માણસ આવે, કોઈ સાધુ સંતો હોય તો એની ઘરે જમવા અચૂક લઈ જાય. ઘરે જમવા લઈ ગયા. એના ઘરના જશુબાઈ, એ પણ પ્રેમાળ હૃદય, એને કોઈ સંતાન હતું નહીં. અને યુવાન છોકરો જોયો અને પાછો ભગવાનનો ભગત, ભાવથી જમાડ્યો. બધાનો પરિચય થયો, કેમ ઘરનો ત્યાગ કર્યો, આપણે વિસ્તારથી વાત જાણીતી. એને ત્યાં કામ કરવા માટે વાડીએ ઝૂંપડી બાંધીને રોકાય છે. એમને કોઈ સંતાન નથી. અને આમને એમ થયું કે આ બિચારા દયાળુ પ્રેમી કુટુંબ છે, તો હાલને એને ભગવાન આખી રાત પ્રાર્થના કરી અને સવારે વહેલા ઉઠી ગામમાં આવ્યા, ઘરે આવ્યા અને કીધું કે માં, તમને કોની પર વિશ્વાસ છે? તો કે સામે કોટેશ્વર મહાદેવ છે ને એની ઉપર. તો કે કેમ? તો એ સાક્ષાત જાગતા દેવ છે. તો કે કેમ એવું? તો કે એક અલાઉદ્દીન ખિલજી જ્યારે અહીંયા આવ્યો તો લશ્કર લઈ, એ થોડોક આળવિત્રો, તો એણે આ મંદિરને તો તોડી નાખ્યું, પણ લિંગની ઉપર કરવત મુકાવી અને થોડોક કાપો પાડ્યો અને એમાંથી ભમરી જેવું એક મધ નીકળ્યું, આખું ટોળું ભમરીનું, અને આખા લશ્કર ઉપર તૂટી પડ્યું. અને એ માણ મરતા મરતા બધાય ભાગ્યા. આજે પણ કહેવાય છે કે શિવલિંગ ઉપર એ કરવતનો કાપો જેમનો તેમ છે. એ તો જાગતા દેવ છે. જશુભાઈ કે તો માં, તમે ત્યાં જાઓ અને પ્રાર્થના કરો, તમારે ત્યાં બારણું બંધાય. અને એના વચને ત્યાં ગયા. વનસ્પતિ એને બારણું બંધાણું. એને ત્યાં દીકરાનો જન્મ થયો. નામ રાખ્યું મૂળજી. ને ભગવાને કરવું. થોડાક દિવસ પછી એ મૃત્યુ પામ્યો. વળી પાછા મૂળજી ઘરે આવ્યા. આખું ગામ ભેગું થયેલું. ભગવાનને પ્રાર્થના કરી અને મૂળજી બેઠો થયો. જીવતદાન આપ્યું. હે ભોળો, હા સોરી, ભોળો મહાદેવ આપ્યો એટલે ભોળાના. તો મૂળજીએ પ્રાર્થના કરી કે ભોળા પાછો બેઠો થયો. આખું ગામ રાજી થયું. પછી તો ખેતી ભજન કરે. એમાં વાવણી વાવવાનો સમય આવ્યો. મોટી ખેતી, મજૂર કર્યા. સૂર્યમાના લાડુ આવ્યા. આપ વાત જાણીએ છીએ. એ ધૂળના લાડુ સૂર્યમાના કર્યા. અને થયું હવે મને ભગવાન બોલાવે છે, એ સંકેત મળ્યો. અને ત્યાંથી જતા રહ્યા. તે પાછા વળી 2 વર્ષ ભારતની યાત્રા કરી અને જૂનાગઢ સિદ્ધનાથનો ધૂણો કહેવાય છે, ત્યાં આવ્યા. અને ત્યાં કોઈ કીધું કે જો ભગવાન મેળવવા હોય તો તમે ગોંડલ જાઓ, ત્યાં લોલંગરી બાપુ છે, બહુ સમર્થ છે. 2-3 પ્રસંગો કીધા એના કે જીવીબાઈ મૃત્યુ પામેલી નનામીમાં સામે મળીને લોલંગરી બાપુ એને સજીવન કરી. એક યુવાન હતો મૃત્યુ પામ્યો, એને સજીવન કર્યો. પછી એના શિષ્ય નથુરામને કાવડ આપી. એ કાવડમાં ફેરવવા લાગ્યો. અને ત્યાં આ મૂળદાસી આશ્રમમાં આવ્યા. આશ્રમમાં રહીને સેવા કરે, કાવડ માગે અને જે કંઈ ભિક્ષા મળે એ બધાય
આગંતુક આવે અને જમાડે. થોડા સમય સુધી આમ સેવા કરી. સેવાથી જીવણદાસ બાપુ બહુ રાજી થઈ ગયા. માથે હાથ મૂક્યો મૂળદાસ. મૂળદાસ પહેલી વાર કીધું કે મને દાસ કીધું બાપુએ, તો બાપુ જો પાત્ર થયો હોય તો મને દીક્ષા આપો ને, તમારા શરણે લ્યો. બાપુ કે હજી વાર છે. થોડોક સમય પાછો ગયો. ફરી પાછું જે આશ્રમના માણસો હતા એને કીધું કે બાપુ આ બહુ મુમુક્ષુ છે, પૂર્વનો સંસ્કાર એ જીવડો, સતત ભજન કરે છે અને સેવામાં કોઈ કચાશ રાખતો. અરે રાતના 2 વાગ્યા સુધી વાસણ ઉઠકે બાપુ. બાપુ અજાણ નહોતા, એ એનું ધ્યાન રાખતા હતા, જોતા હતા. એકવાર બહુ રાજી થયા અને માથે હાથ કીધું મૂળદાસ આજથી 3જા દિવસે હું તને દીક્ષા આપીશ. અને મૂળદાસ રાજી થઈ ગયા. ગુરુ મને શરણે લેશે. અને પછી તો 3જો દિવસ આવ્યો. જો હજી તો એ કાવડ લઈને માગીને આવે, ક્યાં તો આશ્રમમાં પાછા 3 વ્યક્તિ એને જોયા, એના બાપા, એની મા અને એના પત્ની. એ દિવસે એને દીક્ષા મળવાની હતી. થોડોક પરિચય થયો અને કીધું અમારો દીકરો આવી રીતના ભાગીને નીકળી ગયો છે, ગોતતા ગોતતા અહીંયા આવ્યા છીએ. ક્યાં તો મૂળજી આવ્યો. હા તો હા, પરિચય થયો અને કીધું. અને એમાં જીવન બાપુએ વળી શ્રાપ દઈ દીધો કે જા તને એક સ્ત્રીનું કલક લાગશે, તું અડધું તો થાય જ. પછી એના બાપાએ મૂળદાસ પગે લાગ્યા, બાપુ હું તો નિષ્કામ છું, નિષ્કલંક છું, મેં કાંઈ એવો ગુનો કર્યો નથી. તો કે પાછળથી બધું સરખું થઈ જશે, ચિંતા કરીમાં, પણ તને કલંક તો લાગશે. એટલે એ પછી આવ્યા કે જા મારી આજ્ઞા છે, તો બાપા ભેગું ઘરે જા. વળી પાછા મુંજાણા અમરેલી આવ્યા. અને આ કાનજી એક લુહાર હતા, એ વળી સદાવ્રત નામનું ચલાવતા હતા અને ત્યાં રાત્રિ રોકાણા. એમાં રાત્રે સંતો આવ્યા અને ભજન મંડળીને એમાં મૂળદાસે વૈરાગના ભજનો બોલ્યા. અને કાનજી ભગતને એમ થઈ ગયું, એના બાપાને સ્વયં એમ થઈ ગયું કે આ સંસારમાં રહે એવો નથી. એને પૂછ્યું કે બેટા તારી શું ઈચ્છા છે? કે બાપા મારે આમ આવે રહેવું નથી, પણ હા દીકરી વહેલું હજી નાની ઉંમર છે એનું શું? બાપા એને બીજે પરણાવી દેજો. ત્યાં તો વેલુભાઈ બોલ્યા કે નહીં, મારે બીજો ધણી હવે કરવો નથી. જ્યાં તમે ત્યાં હું, તમારે ભજન ભક્તિમાં હું વિક્ષેપ નહીં કરું, વૈરાગ ભાવે તમારી સેવા કરીશ. અને બધા રાજી થયા. અને કાનજી ભગતે એને જુદો ઓરડો આપ્યો, ત્યાં રહી અને ભજન કરે. થોડોક 4 મહિના વીતાય, 4 વર્ષ વીતાય છે કે વેલુભાઈ ધામમાં સીધા આવી ગયા, મૃત્યુ પામ્યા. મોટો ભંડારો કર્યો. શીતળદાસ શિષ્ય હતો. આ તમને એટલા માટે હું યાદી અપાવું, સ્ટોરી તાજી થાય. અને આખું જીવન આમાં આવી જશે. શીતળદાસ હતો, એની સાથે દ્વારકાની યાત્રા નીકળ્યા છે. દ્વારકાધીશને આરાધના કરી, કીર્તનો ભજનો બોલી દ્વારકાધીશ પ્રસન્ન થયા છે, દર્શન દીધું છે. વાયુ વેગે વાત આખા પ્રગરણામાં ફેલાણી છે. એમાં જામનગરના લાખા જામને ખબર પડી. રાજવી પરિવાર છે, મુમુક્ષુ છે, સાધુ સંતો કવિઓમાં હેત છે. એની કચેરીમાં વિદ્વાનો સાધુ કવિઓ બધાય અકડે ઠાઠ હોય. એમાં ખબર પડી કે આવો એક સંત મૂળદાસ કોઈ સમાચાર આપ્યા કે એને દ્વારકાધીશે દર્શન દીધા છે. જલાપરનો એક દીકરો એને બેઠો કર્યો છે. આવા 2-3 વાતો એને લાખા જામને કોઈ કરી તો કે આપણે એને આપણા રાજમાં બોલાવી. અરે બાપુ બોલાવવાની ક્યાં જરૂર છે, અહીંયા જ નીકળે છે હમણાં. અને બધા ચર્ચા કરતા હતા કે મૂળદાસનો ત્યાં પ્રવેશ થાવો. આવ્યા, બધી વાતચીત થઈ. રાત્રિ રોકાવાનું કીધું, પણ કીધું બાપુ અમે રાજમાં શોભી નહીં. એક સોની આણંદજી હતા, એના શિષ્ય, એ આણંદના બાવાની જગ્યા છે ને, એ ત્યાં રાત્રિ રોકાણ. સવારે પાછી સભામાં આવ્યા. એવી જોરદાર બધી વાતો કરી. લાખા જામને એમ થયું ગુરુ કરવા જેવા છે. અને આખો પરિવાર મૂળદાસના આશ્રિત થયા, મંત્ર લીધો. અને એ વાત વાયુ વેગે અમરેલીમાં. પછી તો આખું અમરેલી સ્વાગત માટે ઉમટી પડ્યું કે આ તો લાખા જામના ગુરુ થયા હે. અને આશ્રમ પછી ધમ ધોકાર આવું કંઈ ખૂબ આવી. ગાયોની સેવા કરે, ગરીબોની સેવા કરે, આવે અને ભાવથી જમાડે. અને પછી એક ઘટના ઘટી. એ દીવની એક સાધવી ભાઈ રતનભાઈ, એ સવારની હતા, કોઈ આપઘાત કરવા આવી. અને મૂળદાસે એને કીધું કે હું તને મરવા નહીં દઉં. અને એનું વાળ એણે માથે લીધું
અને એનું પરિણામ મૂળદાસને ગધેડે બેસાડી આખી અમરેલીની બજારમાં ફજેતી કરી. પાછળથી બગસરા અને બાજુના એ ખેડૂત લોકો બાજરો વેચવા આવેલા, ઢેબી નદીમાં ઉતરેલા અને બધી વાત સાંભળી. આ બાજુ મહાજનનો જે યુવાન હતો, જેનાથી પાપ થઈ ગયું હતું, એણે પણ પ્રાયશ્ચિત રૂપે જાહેર કર્યું કે મારાથી આ કામ થઈ ગયું છે, હવે હું સાધુ થાઉં છું. એને ગરબાનો ત્યાગ તો ત્યાગીથી નીકળી ગયો. અને આ બાજુ આખું મહાજન આખું અમરેલીની ભૂલ સમજાણી અને મૂળદાસનું સ્વાગત કરવા માટે બધાય પાછા તૈયાર થયા. એક દિવસ એને 3 ઉપવાસ થતા હતા, તોય અન્નનો કણીકો કોઈ આપતું નહોતું. રતનભાઈ પ્રસૂતિ છે, તો વિચાર તો કરો એ દિવસો કેવા પસાર કર્યા છે. હે, આ બહુ અઘરું છે. અને પછી તો બધાએ ભાવથી એને બધા આપ્યા, જાણીએ છીએ. અને ધમધમ તો આશ્રમ ચાલુ થયો. અહીં સુધી આપણે પહોંચ્યા હતા. 1-2 ઘટના ખાલી કહી અને આપણે સંત મૂળદાસના જીવનની પૂર્ણ કરશું. એકવાર જુનાગઢ શિવરાત્રિનો મેળો, ત્યાં મૂળદાસ ગયેલા. દીવથી એક એમના ભગત હતા રામજીભાઈ, એને તેડવા માટે આવેલા. દીવનો થોડોક સમુદાય છે, એમને માનતા છે કે બાપુ આવો. એ વખતે હવે બસ કે વ્યવસ્થા કંઈ હતી નહીં. ખાડી ઉતરીને દરિયે ઉતરીને જવાનું, ને અંગ્રેજી શાસન, અંગ્રેજનું શાસન. એટલે કોઈ અંગ્રેજ આડવિત્રો હોય છે, એને કીધું બાપુ હોડી નહીં મળે તમને, ખાડી ઉતરવાની કે હોડી નહીં મળે. તો કે કેમ? કે તમારા પાદરી લાલ લુગડાવાળા, એટલે સાધુ, એના પાદરી કે ને એ કે એ તો બહુ સમર્થ હોય અને બહુ ઐશ્વર્યવાન હોય, પાણીમાં જતા રહીએ. આવું કીધું એને. સંત મૂળદાસ કે અમે થાય પૈસા આપી દેવું, તમે જે કહો તમારા નિયમ પ્રમાણે અમે જશું. પણ આમ કેમ બને? એ કે જે બાકી તમને ઓળી નહીં મળે. ત્યારે રામજીભાઈ કીધું બાપુ એને કંઈક ચમત્કાર દેખાડવો પડશે. હું વચન દઈને એવું છું કે એ સમર્થ સંત છે, વચન છે તે સંત છે, એટલે પાદરી સડે ભરાણો એને કંઈક ચમત્કાર જોવો છે. બહુ વાજીજી કરી, આજાગના કર્યા. ત્યારે પછી આ તો સંત હતા, એણે ઓઢીને જે પછેડી હતી ને, એને કીધું આમ નાખ્યું દરિયામાં, જાઓ હાલો આને પકડીને આપણે બધા સામે કાંઠે જતા રહ્યું. આ પ્રશ્ન હું વાંચતો હતો ને, તો મને ભાદરા યાદ આવ્યો. મહારાજ ગયેલા ઉડ નદી, અને મહારાજ ત્યાં વડલો આજે છે, તે મહારાજને અહીં ધુબકા મારે વડવાઈ પકડી. ઉડ નદી બહુ મોટી નદી છે. આપણે પૂજ્યપાદ જોગી સ્વામી એ ભાદરાના જ છે. જ્યારે સ્વામી ધામમાં ગયા અને એને અસ્થિ વિસર્જન કરવા માટે ત્યાં ગયા હતા, અને વડલા નીચે જ બધી વિધિ કરીને ત્યાં ઉડ નદીમાં સ્નાન કર્યું હતું. ઘણા ભક્તો આવ્યા છે સાથે. તો એ ઉડ નદીમાં મહારાજ એમ થયું કે આમાં બહુ મજા નથી આવતી. મહારાજ બહુ રમૂજી છે. હા, હવે એ ધુબકા મારતા કેવા લાગતા છે, વડવાઈ પકડી એમ નાના છોકરા ધુબકા મારે એમ. અને એ વખતે એ ભક્તોનો ભાવ એમનું ટકી રહેવો કેમ લાગે છે તમને? તમારી ઘરે સિમ્પલ આવીને અમે તમને અત્યારે તો વાંધો ને ખારું સ્વામી પ્રસાદીનો કરી દઈએ, પણ એ જેમ તેમ ધુબકા મારતા હોય તો કેમ લાગે? સ્વામી પણ એમ તે છેડા લાગે, એમ થતા વાર લાગે. એટલે મોટા સંતોની મોજ જુદી હોય. અમે પુરાણી સ્વામી ઘણા વાર પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી અને એ ઢોલડા બાજુમાં કાંગીશેરી ગામ, ત્યાં બપોર પછી અમે સ્નાન કરવા ગયા. કૂવો ભરેલો અને પુરાણી સ્વામી કસોટો વાળ્યો, તે ઓલી મસીની ઓયડી હોય ને સ્વામી એની ઉપર થોડી ધોકો મારે કૂવામાં. અમને સંતોને જો પાણી મળી જાય એટલે બીજું અમારે કંઈ લગભગ જોઈ નહીં. અમે ગોળા ઊંચો કરીને પછી જોગી સ્વામીને ઘણા સંતો પેલા હરિભક્તો બોલા સ્વામી ખીરસરા જાય કે આજુબાજુ, પહેલાં અમે પૂછી કૂવો છે પાણીનો ભરેલો છે, તો અમે વહેલા 2 વાગે વહી જાય. સ્વામી આવે 3:30 4 આવે, ત્યાં સુધી બધા સંતો ઠાકોરજી બધા સ્નાન વિધિ કરે કે સ્વામી આવી જાય. વળી ઓળા શેરડી જે કાંઈ હોય એ બધું ધરાવે, હરિભક્તો ભેગા થાય ને કથા વાર્તા સત્સંગ. આમ પહેલાં સત્સંગ છે ને ગામડે સંતો ફરતા ને બહુ પછી વાડીઓમાં સત્સંગ કરવા જાય. એ 8-10 વાડીઓના ભક્તો બધા ભેગા થાય, કારણ કે સંતો એ હવે હું આગમ કોઈ જે છે મંદિરો સારામાં સારા બનાવે, પણ નાવા ધોવાની વ્યવસ્થા નહીં કરે તો સાધુ આળસું થઈ જાય એમ. એટલે એને વાડીઓમાં જવાનું, બપોર પછી સવારે વાડીઓમાં જવાનું અને બપોર પછી વાડીઓમાં. એકવાર અમે
આ તો 30 વર્ષ પહેલાંની ખાલી વાત હો. હવે જૂના સંતોનો તો કેવું હોય છે. આ વેજલ પર અમારે કથા હતી, પૂછી માધવી સાહેબની જ્ઞાન સાહેબની કથા કરે અને શાળાનો સમય તો નાવા ક્યાં જવાનું, રોજ ગામને તળાવ હોય ને, ગામનું પાદર તળાવ, ત્યાં એક ભગત હતા અને એવી ઠંડી પડે ઝાલાવાડમાં, તો એ ભગતવાળી પ્રેમી તો કાંટાનો ગળો લઈને આવે, અમે નાહી લઈ કે આ તાપ કરે અને તાપીને પછી આવે એ કઠણ. એટલે એ કથા અમે અધૂરી મૂકી, જ્ઞાન સાહેબને બહુ શરદી થઈ ગઈ, પછી પાછા આવતા ગયા, બીજા સંતો ગયા અને કથા પૂરી કરી. આવું કઠણ હતું. તો એ વખતે તો મહારાજ વખતે તો ક્યાંય મંદિરોય નહોતા. કેવું કઠણ. આ ફાટસરમાં વાડીમાં જ નાવા જતા, બાથરૂમ તો પછી બનાવ્યો. અને પાછા હરિભગતનો ભાવ પૂરો કરવાનો. એ તો અત્યારે 2-2, 3-3 માણસ એમ ન રહેતા. સહિયારો પરિવાર હતો, 30-30, 40-40 જણા એક સાથે એક રસોડે જમતા. હવે એની રસોઈ આવે એટલે 40 જણા તો પાકા, એને પાછા એના પરિવારને કીધું એટલે હા કીધે રસોડું કરવાનું. અને પાછા કાંઈ ગેસના ચૂલા હતા નહીં હો, એમાંય ફાટસરનો ચૂલો ભલા ભલા, એ કંઈ બારી નહીં હો, ત્યાંથી પવન આવે ને એવું, અને હાકડી આમ પટ્ટી, અને એમાં જે ધુવાડો થાય. અમે ઠાકોરના થાર કરી લઈને એટલે લગભગ અમને કહી દે કે આપણે સાંજે ઠાકોર જમાડશું, આપણે અત્યારે કાંઈ જમાડવા નથી. આખું લાલચોર થઈ ગયું હોય વાસણ. પણ એ તોય છતાંય તમને ભક્તો કહી દઉં, એ આનંદ અને જે ઉત્સાહ હતો એ અત્યારે એટલી બધી સગવડતા છે, એ આનંદ અને ઉત્સવ નથી હરિભગતમાં જોવા મળતો કે નથી સાધુમાં જોવા મળતો. આવું હતું ને તો એમ થાય કે 15 દી હજી વધારે રોકાયો, અઠવાડિયું તો રોકાતા દર વર્ષે. અને અત્યારે ગયા હોય તો બસ 1 દી 2 દી, જય સ્વામિનારાયણ, આવજો ભગત, હા મળશું. ઓલું તો મેની જેમ રાહ જોતા હોય. વાડીઓમાં સ્નાન કરવા જતા હોય ને તો આજુબાજુના બધાય કામકાજ પડતા સ્વામી આવ્યા બધાય ભેળા થઈ જાય હો. એની વાડીમાં કંઈક ડોડા હોય, ચીબડા હોય, જે કાંઈ હોય થોડું થોડું બધું સાથે લેતા. સ્વામી ઠાકોરજીને ધરાઈજો, સ્વામી ઠાકોરજીને ધરાઈજો. અને દૂધની તો હું વાત કરું, પાટસર ગામમાં મોટા તપેલા ભરાયો. પછી અમે 2-3 જોવાની અને સાંજે છે ને મંગાળા કરી પેંડા કરવા બેસાડી દઈએ. એ બીજા દી પેંડાની પ્રસાદ બધાને આપવાની. એ જ ગામ છે. વાત કરાય નહીં પણ કરી દઉં, હકીકત છે. તો આજે મંદિર ખાલી ખમ પડ્યું છે હો. 7-8 5 ભાગલા હતા. હું રોજ સવારે કથા કરતો, એ કોરોનામાં બિચારા મારા તો ધામમાં જતા રહ્યા. અને એક પૂજારી રાખ્યા છે, બ્રાહ્મણ પૂજારી છે. આજે હજી કીર્તન ભક્તિ ભજન ભક્તિ થાય છે, પણ ઓલું તો આખું મંદિર ભરાઈ જતું, આંકડું પડતું. ઈટવાયાનું મંદિર તમે જુઓ, ઈટવાયામાં એક બાપા હતા, વાળતા હતા. તે અડધું મંદિર વાળ્યું. કેમ બાપા? કે અડધું કાલ વાળીશ. મંદિર વાળનાર હવે અત્યારે પછી ત્યાં પાડીને બીજું હવે નાનું કરી નાખી. શાસ્ત્રી મહારાજ બનાવેલું મંદિર, પ્રસાદીનું સ્થાન, અત્યારે પાડી હવે નાનું. કારણ કે મંદિર તો થયા પણ પૂજા કરનારા પૂજારી ગોતવા પડે એમ છે. સમયનો બહુ ફેરફાર થતો જાય છે. બોલું તો એવી હેત ને પ્રીત ને વાલ એટલું હતું ને કે એકાબીજા ઠેક સાધુને વડા ગામના સીમાડા સુધી આવે હો. અને સંતો આવે ત્યાં ઠેઠ લેવા આવે. સ્વામી આવ્યા ને એ તબલા ને ઢોલ ને બધું તમે જો બાંધ્યું હોય મજીરા, અને રમઝટ કરતા કરતા કીર્તન બોલતા બોલતા આવે બધા હો. એ આખી માહોલ વસ્તુ જુદી હતી આખી. પણ સમય પરિવર્તન એ સહજ છે. અત્યારે આપી એને કંઈ ધડો લેવા જાય તો કંઈ એમ સેટ થાય નહીં. કારણ કે જેણે કાંઈ જોયું જ નથી. હવે અત્યારે આપણે આ જો રાજકોટ ગ્રુપમાં બળે ભણેલા બરાબર. હવે તમે જો લોટો લઈને આપણે બહિર્ભૂમિ જવાનું, બધાને લોટો રાખવાનો, અને લોટો પાછો પાણીનો હાથ ધોવાના કેમ ગોઠણ વચ્ચે રાખીને 17 વખત. હવે અત્યારે એ તો સેટ જ ન થાય. પહેલાં તો બેસી ન ગયા, અને બે તો લોટો ન રહે, અને રે તો સીધો આખો ઢોળાય. હવે એ થાય બધું સેટ. એ વખતની આમ તો ઉતાર લેવું જોઈએ. અત્યારે બતાવ્યું તો છોકરા એમ લાગે કેવું છે. તો એ જમાનામાં એ વખતની કે નંદ સંતો બિચારા આપણા માટે જે દાખલો કરીને ગયા છે, ગામડે ગામડે ફરીને જે સત્સંગ કરાવ્યો છે, ખાલી થોડાક ઇતિહાસો વાંચે ને તો એ રોવાડા બેઠા થઈ જાય હો. આપણે તો તૈયાર માટે તૂટી પડ્યા છે. કાંઈ જરાય આગું પાછું કરવું પડે એમ
છે નહીં. સહન તો બિલકુલ કરવું પડે એમ નથી હો. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે દુઃખ અમારી વારીમાં, એ વખતની વાત છે. તો મહારાજ વખત કેવું હોય છે વાતાવરણ. અને છતાંય જો સુખિયા કેવા કર્યા મહારાજ. સેજે સેજે ભજન કરી શકીએ. આ મોબાઈલમાં તમે ધૂન મૂકી દો તો કામકાજ કરતાં કરતાં એ ગાડીમાં જતા હોય તો કથા સંભળાય, ધૂન સંભળાય, સાધન સગવડતા કેટલી કયો, અનુકૂળતા કેટલી. આજે કોઈને કોઈની હાથ લાંબો કરવા જવા પડે એવું મહારાજ રાખ્યું નથી હો. અરે આમાં બેઠા છે ને હું ઘણાને ઓળખું છું, હાથ પેઢી ખાય ને કેટલી. અત્યારથી બધું કામ મૂકી દઈએ અને ફિક્સ ડિપોઝિટ કરી નાખે તો એને હાથ પેઢી સુધી ખૂટે નહીં એટલું મહારાજે આપ્યું છે. લ્યો કેવા સુખિયા કર્યા. આ ભજન ભક્તિની સાનુકૂળતા કેવી કરી આપી કહો. અને હાવ કાંઈ ન હોય તોય કેમ ભજન કરવું? ટાઈમ મળે નવરો રહે તો કરે ને. તો ભગવાને સાનુકૂળતા કેવી સરસ આપી છે. પણ તમે જુઓ આ સમયનું ચક્ર એટલું ઝડપી હાલે છે કે કોઈ ઊભો રહેવો માગતો જ નથી. બધાએ ડોટર દીધી છે, પકડીને ઊભા રાખો તો એને ખબર હોય ક્યાં જવું, ખબર નથી એમ ક્યાં ભૂગે કાંઈ. એક હરિભગત થોડાક વર્ષ પહેલાં આમ બોલો ખંજર તો આવ્યો, દંડવડ કર્યા મને, બેઠો મને કહે સ્વામી ભાર્યા કરી દિવાળી પછી બેસતા વર્ષ થોડાક થઈ ગયા કરે. કેમ શું થયું? તારે તો ભલામણા દીધતો ધંધો છે, હું તારા ધંધાને સારી રીતે ઓળખું છું, તને ઘણા વર્ષથી ઓળખું છું. સ્વામી 2 કરોડની ખોટ ગઈ. 2 કરોડની ખોટ એટલી બધી? તો કે આ કેમ? પછી તો હમણાં નવી ગાડી લીધી પ્રસાદીને કરી આપણે. ગાડી પાછી કેવડી 85 લાખની છોડે તે તારે 2 કરોડની ખોટ એ મને સામે તમે સમજતા નથી. મને કે ગયા વર્ષે મારે 4 કરોડનો નફો થયો હતો, આ વખતે 2 જ કરોડનું થયું. તો બોલો આને ખોટ ગઈ. આને કેમ ભરો તમે? બોલો આખું બ્રહ્માંડનું સંપત્તિ તમે આપી દો ને તો એ કાંઈ એની પેટ ભરાય નહીં. આ એને ખોટ લાગી ગયો, ગયા વર્ષ કરતાં કે 2 વર્ષની ખોટ ગઈ. અત્યારે તો ભગવાને સાનુકૂળતા કરી છે. કેવો સુખપાલમાં બેહી અને ભગવાનનું ભજન કરવા જેવું છે. તો વાત આપણે કરતા હતા પાત્રા ગામની. એ મહારાજ કુંડળીમાં ધુબકા મારે. મહારાજ કે એમાં મજા નથી આવતી, એ પાણી કેવું ખડખડ વહે છે, આપણે હાલો ને વચ્ચે જઈને ધુબકા મારી. અરે મહારાજ વચ્ચે કેમ જવાય? આ પાણીનો પ્રવાહ તાણી જાય. મહારાજ કે હું તરાપ લાવ, તરાપ મારે અહીં કાંઈ ન મળે. તે ડોસા ભગત બેઠેલા બાજુમાં, એને ઉપર ઓલું ફાળિયું બાંધેલું. તે મહારાજ કે ડોસા તારું ફાળિયું લાય. આમ કરીને મહારાજ કર્યો કે હાલો આ તારાપો બેહો બધા આમાં. બેઠા બધા એમાં અને ગયા વચ્ચે ત્યાં જઈને ધુબકા મારે. બોલો ભગવાન તો ભગવાન છે. ભાદરામાં મહારાજ બહુ લીલા કરી, જો અદ્ભુત લીલાઓ કરી છે. મહારાજ કહેતા ભાદરા તો મુક્તોની ખાણ છે. પછી જોગી સ્વામી ઘણી વાર વાત કરતા કે જૂના સંતો આવતા, મારી નાની ઉંમર એવી થોડી થોડી દાઢી, એના મોઢા એવા તેજસ્વી, હાલ છોકરા એમ કરીને જોડીમાંથી મને પતાશું આપે. પણ હું કે સાધુ અમે ટગર જોઈએ જ રાખું. એ જૂના સંતોની આખી રીત, એની જે પ્રથા, એનું જે ભજન, એની જે પ્રતિભા, એકવાર ખાલી આમ દર્શન કરે ને તો એ નમવાનું મન થઈ જાય. આવા નિર્દોષ, નિખાલસ, નિષ્પાપ એવા સંતો હતા, પંચવર્તમાન યુક્ત સાધુ. ત્યાં ભાદરામાં આપણે આ વૈશ્રામ સુતાર હતા, રૂડીબાઈના દીકરા. તમે જુઓ, વાડીએ ગયા અને કીડિયારો પૂરતા તને સંકલ્પ થયો કે આપણને તો પુરુષોત્તમ નારાયણનો યોગ થયો, આ કીડી જેવો જીવ આપણે એને હવે કેદી ઉધાર થાય? હજી આમ જ આ સંકલ્પ કર્યો કે આકાશમાં વિમાની ઠાઠ જામી. બોલો કીડીઓ બધી ચતુર્ભુજ ધારણ કરી વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં સીધાય. એ ભગત ખાલી સંકલ્પ કરે તો એ કીડીનો ઉદ્ધાર કરે તો નથી લાગતું કે એના દર્શન કોઈ કરે તો એનો ઉદ્ધાર થયા વગર રહે. આવી ભાદરામાં મહારાજે લીલાઓ. અરે ત્યાં એ વૈશ્રામ સુતારના બેન હતા, હરબાઈ, રૂડીબાઈની દીકરી. મહારાજમાં એટલું બધું હેત અને સમાધિનિષ્ઠ, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. તે મહારાજ આવ્યા, મહારાજ કે મહારાજ આજ મારા હાથનું ભોજન કરીને પછી જાજો. મહારાજ કે ભલે, તૈયાર કરી રાખ, હું સમુદ્ર સ્નાન કરીને આવું. મહારાજ કે ભલે. તો મહારાજ ઉપડ્યા હતા. ત્યાં વળી સુતાર, રવજી સુતાર ભેગા થઈ ગયા.
એટલે મહારાજ કીધું તમારી રાહ જોઉં છું, હમણાં આવ્યા નથી મહારાજ, ભુજ પધારો. મહારાજ ક્યાં ક્યાં આવું? તો દરિયા પાસે ગયા ઓલો હોડકી વાળાને મહારાજ કે આ તારું હોડકું ફુગાડશે તો ખરા ને અમને? અરે મહારાજ હું વાત કરો છો? મહારાજનો સાધુ જેવો વેશ. મહારાજ સાધુ થઈને બીવો છો કે એટલું બધું હેત તમને શરીરમાં? મહારાજ કે એમ નહીં, પણ હવે અચાનક તોફાન બોફાન આવ્યું ડૂબી ગયું તો? અરે મહારાજ હું રોજ ફેરી કરું છું અહીંયા, દરિયામાં તોફાન આવવાનું હોય તો અમને ખબર પડી જાય, મોજા ઉપર અમે જોઈ તો મહારાજ અમે લઈ ન જાય. હજી સુધી આ મારી જિંદગી ભેગી આમાં કોઈ મારે એવું બન્યું નથી કે મારું હોડકું ઊંધું પડ્યું. પણ મહારાજ કે ન કરે નારાયણ, એક્સિડન્ટ તો ક્યારેક થાય, અનાવરી થાય. અરે મહારાજ તમે બીઓમાં, હું તમારી હારે છું, બેહો હોડકામાં. તો બેઠા. થોડેક આગળ ગયા છે ને આ બાજુ હરભાઈ રાહ જુએ તો મહારાજ હજી આવ્યા કેમ નહીં? ભક્ત જુઓ તો ખરા પ્રસંગો. અને એ હરભાઈ વંટોળિયાનું રૂપ ધારણ કર્યો. પેલા સમાધિમાં જોયું મારા તો એટલા ઓળખામાં પૂજબા સુંદરજી સુંદર હારે, અને વંટોળિયાનું રૂપ લીધું ને ઉપડ્યા સીધા દરિયામાં. તો ધીમે 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 વંટોળે ઘણા ઓળખા ચાલતા હતા, પણ મહારાજનું એક જ ઉપાડ્યું. ઓળખું મેળું હાલકડોળ થવા. મહારાજ કહેલા હું તને નહોતો કહેતો, આ જો આ બધું. એને એમ થયું કે માનો ન માનો આ કામણ ટૂંકો વાળો આવો છે, બધું આને જ કર્યું. આ જ્યારે મને બેસવાની તૈયારી ત્યારે કેટલી વાર પૂછ્યું, એ નક્કી આના કારસ્તાન બધાને ઓળખા સીધા હાલે, મારું એક જ આમ થાય. અને હરભાઈ ઓળખું નાખ્યું ઊંધું. મહારાજે માર્યો ધૂપકો. એમાં તો આ સુંદર સુતારે ધૂપકો માર્યો. ભગવાન ભેગા હોય ને તે બે કાંઠે નીકળ્યા. ત્યાં એ પૂછ્યું કે આ કેમ? તો કે તને ન ખબર પડે, હરભાઈ ભેગા થાય. તો હરભાઈ સામેથી ભાત લઈને આવતા હતા ને એક મહાદેવનું મંદિર છે, ત્યાં મહારાજ બધા ભેગા થયા. અને ત્યાં પછી મહારાજને ભાવથી જમાડ્યા અને પછી મહારાજ પાછા ગયા. તો ભાદરામાં આવી અદ્ભુત લીલાઓ મહારાજે કરેલી છે. આપણે વાત કરતા હતા દેવગાંવની કે મુર્દા છે, કીધું કે આ હોળી નહીં મળે અને ચમત્કાર દેખાડવો પડશે. રામજીભાઈનો ભગત એક હતો, રામજી કરી એ તો બાપુ કંઈક કયો કરો. તે બાપુએ પસેડી જે ઓઢી હતી ને નાખી સમુદ્રમાં કે હાલવાને પકડીને આપણે સામે કાંઠે જતા રહીએ. અને સામે કાંઠે જતા રહ્યા. પેલો અંગ્રેજ અધિકારી હતો એ જોઈ રહ્યો કે નહીં આ બધા સંતો હોય છે ચમત્કારીઓ. પછી તો એના પગમાં પીડ્યો. સંત મુરદાસ ત્યાં ઘણું રોકાણા અને ફરી પાછા આશ્રમમાં આવ્યા. અને હવે છેલ્લો પ્રસંગ મુરદાસના ધામમાં જવાનો એ આપણે આવતીકાલે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.